નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 17મું ચેપ્ટર પૂરું કર્યું અને હવે ઇતિહાસના ચેપ્ટર તરફ આપણે વળીએ છીએ. એક ચેપ્ટર અર્થશાસ્ત્રનું લીધું, પછી ઇતિહાસનું લેશું, એકાદું ભૂગોળનું લેશું. એમ જે આપણે એક્ઝામની અંદર જરૂરિયાત છે એ પ્રમાણે આપણે ચેપ્ટરો લેવાના છીએ. એટલે પહેલું ચેપ્ટર ઇતિહાસનું છે ભારતનો વારસો. ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો જે આપણે અત્યારે લેવાના છે. આદિ અનાદિ કાળથી વિશ્વ અર્થતંત્રની અંદર ભારત છે એ દુનિયાની અંદર નામના ધરાવતો દેશ રહ્યો છે. તમે 9મા ધોરણમાં 8મા ધોરણમાં ભણ્યા હોય, 1453ના વર્ષની અંદર કોન્સ્ટેન્ટિનોપલ જીતાણું અને યુરોપ ખંડ જે છે હારી ગયો, પણ એને ભારતની તમામ વસ્તુઓની જરૂરિયાત હતી. વેપાર ધંધો બધું અહીંથી થતું હતું અને એટલા માટે થઈ અને એ લોકોએ ભારત આવવાના નવા જળમાર્ગો ગોત્યા, ઘણા લોકોએ ગોત્યા અને એની અંદર નિષ્ફળતા મળીને છેલ્લે તમે બધા જાણો છો એમ વાસ્કો ડી ગામા નામનો વ્યક્તિ છે, એણે ભારત આવવાનો જળમાર્ગ છે ગોતી લીધો. અને એ પછી ધંધો બિઝનેસ વેપારો શરૂ થયા. કારણ ભારત કૃષિ પ્રધાન રાષ્ટ્ર હતો. ખેતીમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓ ઔદ્યોગિક ક્રાંતિ આવતા વિશ્વના દેશોમાં જતી અને એમાંથી વસ્તુઓ બનાવી દુનિયા વેચાણ કરીને આવક કરતી હતી. તેથી ભારત સોને કી ચિડિયા કહેવાતો દેશ હતો. આ બધું તમે જાણો છો. અને આ કહેવાનો ભાવાર્થ મારો એ છે કે ભારતનો વારસો જોવાના છીએ, તો વારસો ભારતનો આપણે અત્યારે જોવાના છીએ. તો એની અંદર શું છે આપણે જે હવે લઈ રહ્યા છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા સરસ મજાના મોબાઈલ હાથમાં લઈ અને આપ સર્વ અભ્યાસ માટે ગોઠવાઈ ગયા છો, એટલે આ બધાને ખૂબ ખૂબ અભિનંદન. બીજું વિદ્યાર્થી મિત્રો કે અત્યાર સુધી આપણે જે પ્રકરણ જોયું અર્થશાસ્ત્રનું પ્રકરણ હતું અને હવે આપણે જે અત્યારે લેવાના છીએ તે ઇતિહાસનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો. હવે ભારતનો વારસો જે છે એ ભવ્ય વારસાની વાત કરી છે. પેઢી દર પેઢી આપણી પ્રકૃતિ, આપણી સંસ્કૃતિ, આપણને શું કહેવા માગે છે એની વાત આપણે કરવાના છીએ. પરંતુ વર્ષોની વાત હોય, દુનિયામાં ભારત કેમ જાણીતો છે એ એક નાનકડી વાત મારે તમારી સામે રજૂ કરી અને પછી પ્રકરણ તરફ જવું છે. જ્યારે દુનિયાના પશ્ચિમી સંસ્કૃતિના દેશો, યુરોપ ખંડના દેશો ભારત સાથે વેપાર ધંધો બિઝનેસ કરતા, ત્યારે એના વેપાર ધંધા અને બિઝનેસ થકી આપણા ત્યાંથી કાચો માલ લઈ વસ્તુનું ઉત્પાદન કરી અને વેચાણ કરતા. 1453ની અંદર કોન્સ્ટેન્ટિનોપલ જ્યારે જીતી લીધું યુરોપ ખંડમાંથી, ત્યારે આવવાનો રસ્તો એનો બંધ થયો અને ત્યારે વાસ્કો ડી ગામાએ ભારત આવવાનો રસ્તો ગોતી અને વળી પાછો ધંધો ચાલુ કર્યો. કેમ આવું કર્યું? તો કે એ લોકોને આપણા વિના બિલકુલ ચાલે એમ હતું નહીં. ખ્યાલ આવી ગયો તમને? અને એ પરિસ્થિતિને આધારે આજે આપણે તમે જોવા જઈએ તો તેવા સંજોગોની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર અને ઉદ્યોગ ધંધા અહીંયા થાય અને એ વસ્તુઓ દુનિયામાં સપ્લાય થઈ. એટલે ભારત અતિ પ્રાચીન કાળના સમયથી સોને કી ચિડિયા કહેવાતો દેશ હતો. અને એ જ દેશમાં કેવા પ્રકારની સંસ્કૃતિ, શું વારસો એ આપણે ભણવાના છે. અને એટલે અત્યારે જે આપણને આપવામાં આવ્યું છે એ ચેપ્ટર નંબર 1 અને હવે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો. મિત્રો, પહેલો જ આપણો પ્રશ્ન છે એવા પ્રકારનો આવે કે ભાઈ વિષ્ણુ પુરાણની અંદર ભારત વિશે શું કહેવામાં આવ્યું છે? તો વિષ્ણુ પુરાણની અંદર ભારત વિશે એટલું જ કહેવામાં આવ્યું છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પહેલો પ્રશ્ન છે કે ભાઈ ભારત વિશે સંસ્કૃતિમાં શું કહેવામાં આવ્યું છે તે, અને ભારતની સંસ્કૃતિ કેવી છે એની વાત આપણને કરી છે. તો વિષ્ણુ પુરાણ નામનો ગ્રંથ છે, એની અંદર ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે એટલી સાથે સાથે આ એક શ્લોકનું વર્ણન કર્યું છે. જ્યારે આ સવાલ પૂછાય ત્યારે તમારે શ્લોકને લખવો પડશે કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણની અંદર એ કહેવામાં આવ્યું છે કે
उत्तर यस् समुद्रस्य हिमाद्रेश्य न चैव दक्षिणम वर्ष तद भारत नाम भारती यत्र ससंती। जो अहियाँ मूળ મુદ્દો તમને એ આપવામાં આવ્યો છે, ઉત્તર યસ સમુદ્રસ્ય હિમાદ્રેશ્યમ દક્ષિણમ. એનો અર્થ એ થયો કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ છે ભારત વર્ષ, અને જેના સંતાનો આપણે સૌ છીએ, ભારતીય છીએ એમ કહેવાય છે. અને ભારતમાં કોઈ પણ શુભ કાર્ય હોય તો આ બધા શુભ કાર્યની અંદર તમે જોવા જાઓ તો તમામે તમામ શુભ કાર્યની અંદર ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત આ બધા શબ્દોનો ઉપયોગ થાય છે. અને પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ ત્રણેય દિશાઓ જે છે એની અંદર સમુદ્ર, ધ્યાન રાખજો, એ ત્રણેય દિશાઓ છે એમાં સમુદ્ર છે. અરબ સાગર તમે જુઓ, હિન્દ મહાસાગર જુઓ, બંગાળાની ખાડી જુઓ, આ ત્રણેય બાજુએથી સરસ મજાનું પાણીથી ઘેરાયેલો આખો પ્રદેશ સમુદ્રથી. અને બીજું ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. અને આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજા વેપાર કરવા માટે અહીંયા આવી હતી. જો અગાઉ પણ મેં તમને કીધું કે યુરોપ ખંડના લોકો અહીંયા આવતા એનું કારણ શું? વેપાર કરવા માટે. એટલે વિદેશી પ્રજા વેપાર કરવા માટે આવી, એ પ્રજા અહીંયા સ્થાયી થઈ. જેમ અત્યારે ભારતમાંથી વિદેશમાં જવાનું પ્રોબ્લેમ છે, કોઈ અમેરિકા છે, કોઈ ઇંગ્લેન્ડ છે, વસવાટ કરતું હોય ને ત્યાં સ્થાયી થતું હોય, અને પછીની પેઢી છે એ ત્યાં ને ત્યાં રહેતી હોય છે. તો એમ દુનિયાના વિશ્વના લોકો છે એ ભારતની અંદર આવે છે અને ભારતની અંદર રહે છે. એટલે અહીંયા કીધું કે એ પ્રજા ભારતની અંદર આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં પડી ગઈ. મહાનદ એટલે વિશાળ સંસ્કૃતિ ધરાવતા ભારત દેશની અંદર આ બધી પ્રજા જેમ દૂધની અંદર સાકર ભળી જાય છે એમ ભળવા મળી. એ પછી અંગ્રેજો હોય, શક લોકો હોય, કુષાણ લોકો હોય, પહલવો હોય, ફિરંગીઓ હોય, વલંદાઓ હોય, આ ઇતિહાસમાં લખાયેલા હું કેટલાક નામને અહીંયા માત્ર બોલું છું. તમે ઇતિહાસના પાના ખોલો, ડિક્શનરીઓ જુઓ, કોઈક તમે ભારતના વારસાની પ્રાચીન વસ્તુઓ જુઓ, ઐતિહાસિક ગ્રંથો જુઓ, તેમાં બહુ બધા આવેલી પ્રજાતિઓ, આવેલા રાજાઓ, આવેલા ધર્મના વ્યક્તિઓ, ધર્મગુરુઓ અને કેટલી પ્રજાતિ જે છે એ ભારતમાં આવી અને સ્થાયી થઈ, એ બધું જોવા મળે છે. પણ આ એક ઉદાહરણના સ્વરૂપે આપી કે મહાનદમાં એટલે આટલી બધી પ્રજાતિમાં જેટલી જેટલી પ્રજા આવી એ ભળતી જ ગઈ, ભળતી જ ગઈ, ભળતી જ ગઈ. અને પરિણામે આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું. હસ્તાંતરણ એટલે દાદાજીના વખતની વસ્તુ હોય બાપુજીને મળે, ને બાપુજીના વખતની આપણને મળે, ને આપણા પછીની પેઢીને મળે, આ હસ્તાંતરણ કહેવાય. અને એ સાતત્યપૂર્ણ વિકાસ થયો. ભાઈ સાતત્યપૂર્ણ વિકાસ એટલે આ વિકાસ સતત ચાલતો રહે છે, આ કોઈ અટકી જતું નથી. એટલે વિકાસ માટે શબ્દ વાપરો છે સાતત્યપૂર્ણ વિકાસ થયો છે એમ ગણાવી શકાય. એટલે પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર તમને પૂછવામાં આવે કે ભાઈ આ ભારતનો વારસો જે છે, વારસા વિશે શું કહેવામાં આવ્યું છે, અથવા તો એના વિશે માહિતી આપો, બરોબર, તો આ લખવાનું. અથવા તો તમને એવું કે ભાઈ વિષ્ણુ પુરાણમાં, જો આને ફેરવવું હોય તો એમ કે વિષ્ણુ પુરાણની અંદર વારસા માટે કે ભારત માટે શું કહેવામાં આવ્યું છે, તો ત્યારે તમે આ જે છે વ્યવસ્થિત રીતે લખી શકશો. ઓકે, હવે આપણે થોડુંક આગળ વિચારીએ તો વારસાનો અર્થ લખ્યા પછી ભારતનું સ્થાન અને વિસ્તાર છે. પરીક્ષાની અંદર 9મા ધોરણની અંદર તમારે આ બધું આવતું, બરાબર. એશિયા ખંડની અંદર મોકાનું મધ્યસ્થ સ્થાન છે એનું વિધાન આવતું. તો એ થોડીક ટૂંકમાં જ માહિતી છે, બહુ લંબાણપૂર્વક નથી. વર્તમાન સમયની અંદર જોવા જઈએ તો ભારતના સ્થાન, એનું કદ અને વિસ્તાર વિશે તમે 9મા ધોરણમાં અભ્યાસ કરી ગયા. અને પ્રાચીન સમયમાં ભારત ઘણું બધું વિશાળ હતું. ભાઈ વિશાળતાની વાત અહીંયા કરે છે તો પરીક્ષામાં હેતુલક્ષી સવાલો MCQમાં
ખરા ખોટામાં ખાલી જગ્યામાં આ પ્રશ્ન પૂછાય કે ભાઈ હાલમાં વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું? તો 7મું. અને જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં સ્થાન કેટલું વિશ્વ? તો 2જું. તો ધ્યાન રાખો, વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા સ્થાને ભારત છે, 7મા સ્થાને ભારત વિસ્તારની દ્રષ્ટિએ, અને જનસંખ્યાની દ્રષ્ટિએ ભારત છે તે 2જા સ્થાને છે. એટલે આ જરા ખાસ નોંધ રાખો, MCQમાં કેમ આવે છે તે. અને હવે મારે તમારી સામે રજૂ કરવાનું છે એ છે વૈવિધ્યસભર વારસો. મિત્રો, પેઢી દર પેઢી આપણને આપણા જીવનમાં જે કાંઈ મળે છે એને વારસો કહેવાય છે. અને આ વારસો પ્રકૃતિ તરફથી પણ મળે છે અને વંશ પરંપરાગત પણ આપણને મળતો હોય છે. તો અહીંયા બંનેની વાત મારે તમારી સામે કરવાની છે. તો ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. જો કેવો વારસો ભારતે દુનિયાને આપ્યો છે, આપણને આપ્યો છે, એની વાત છે. વૈવિધ્યસભર વારસો જે છે અહીંયા આપણને આપ્યો છે, અને એ વારસા થકી ભારતની પ્રજાતિ, ભારતની સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. વેપાર કરતા એટલે તો દુનિયાના લોકો અહીં આવતા. શાંતિપ્રિય રહી છે. ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી તો પણ શાંતિપ્રિય રીતે અપાવી. એટલે પેલું સરસ મજાનું ગીત આવે ને, એ ગીતના સરસ શબ્દો છે, તમે બધાએ સાંભળેલું હશે કે દેદી હમે આઝાદી बिना खड़क बिना ढाल साबरमती के संत तूने कर दिया कमाल. हिंसक आंदोलन बिल्कुल नहीं करવાનું. અહિંસક આંદોલન કરી અને ભારતને અંગ્રેજોમાંથી મુક્ત બનાવ્યા. આ પરિસ્થિતિ તમે જોઈ. એટલે અહીંયા શાંતિપ્રિય અને વેપારી પ્રજા રહી છે, અને ભારતની સંસ્કૃતિમાંથી સચ્ચિત આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. સચ્ચિત આનંદનો મિનિંગ શું? વિદ્યાર્થીઓ, ભારત એક એવો દેશ છે જે દેશની અંદર સત્ય છે, પ્રેમ છે, કરુણા છે, આ બધી લાગણીઓનો સેતુ છે. કાંઈ પણ મુશ્કેલીના સમયે બધા એકજૂથ થઈને લડે છે. કોઈની પરિસ્થિતિ પ્રમાણે એને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. સત્યની સાથે બોલવું, સારા વિચારોની સાથે રહેવું, આનંદની લાગણીનો અનુભવ કરવો, એકબીજાને મદદ કરતા રહેવું, અને દુનિયાના દેશોની સાથે વેપાર ધંધો કરી સારી આવક મેળવવાની વાત છે એ અહીંયા આપણને આપી છે. અને એ અનુભૂતિ, સચ્ચિદાનંદની અનુભૂતિ ભારતીય સંસ્કૃતિ કરાવે છે. અને આ ઉપરાંત અહીંયા આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી, આદાન પ્રદાનનો મિનિંગ થાય લેવડ દેવડ થકી, ભારતની સંસ્કૃતિ કેવી બની ગઈ? સમૃદ્ધ બની ગઈ. એક સમયે ભારત દુનિયાની અંદર સોને કી ચિડિયા કહેવાતો દેશ હતો. પછી તો મિત્રો એક સત્યતા એ પણ છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા, ભારતને ગુલામ બનાવ્યો, વર્ષો સુધી ગુલામ રાખ્યો, અને ભારત છે એ પોતે આઝાદી ન મળી ત્યાં સુધી લૂંટાતો જ રહ્યો. અંગ્રેજો જે સારી વસ્તુઓ અહીંથી બધું લઈ ગયા છે. પણ અહીંયા એ મુદ્દાથી થોડુંક આપણે પાઠ તરફ વળીએ. એટલે એ મુદ્દો એવું કહેવા અહીંયા માગે છે કે આદાન પ્રદાનથી ભારતની સંસ્કૃતિ જે છે એ ખૂબ સારી બની, સમૃદ્ધ બની, અને તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોને આજે વિશ્વભરની અંદર પ્રશંસા કરવામાં આવી છે ને સ્વીકારવામાં પણ આવી છે. અને વિદ્યાર્થી મિત્રો, મારે જે તમને વાત કરવાની છે એ આપણા મગજની અંદર એવું એક થાય કે ભાઈ આવડી મોટી આપણી સંસ્કૃતિ છે, તો ખરેખર આ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની વિચારસરણીઓની વધારવાનું કામ કોણે કર્યું? કોણ એવા લોકો થઈ ગયા કે જેણે દુનિયાની અંદર ભારતની સંસ્કૃતિના વખાણ કર્યા? તો કોઈકે લખીને વખાણ કર્યા, કોઈકે ગીતો ગાઈને વખાણ કર્યા, કોઈકે કવિતાઓ કરીને વખાણ કર્યા, અને કોઈકે દુનિયાની અંદર ભારત શું છે એ સાબિત કરીને વખાણ કર્યા. સામાન્ય રીતે અહીંયા પ્રશ્નમાં એવું આવે તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી અને આજ દિન સુધી ભારતના લોકોએ ભારતને
પોતાની આવડત પ્રમાણે, બુદ્ધિશક્તિ પ્રમાણે, કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું અને ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, મહિલા સાધુઓ પણ અહીંયા થઈ ગયા, ઘણા બધા સંન્યાસ ધારણ કરી લીધો હોય, વિદ્વાન વ્યક્તિઓ, ચિંતકો, વિવિધ કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો અને સમાજ સુધારકો, આ બધાનો ફાળો ખૂબ મોટો છે. અને તેમના ધર્મ, એની રાજા હોય તો એની શાસન કરવાની શૈલી, કલાકાર હોય તો એની કલા, કોઈ વિદ્વાનો હોય, ચિંતકો હોય તો એ સરસ મજાના રીત રિવાજો, પરંપરાગત પહેરવેશો, આ બધું એ ભારતને મળ્યું. તમે જુઓ, એક સંસ્કૃતિ ન હોય, આખું તમે ભારત લ્યો તો ઉત્તર ભારતમાં જાઓ તો રીત રિવાજો, કાયદા કાનૂન એના જુદા હોય, એની પરંપરા જુદી હોય. દક્ષિણમાં એનું જુદું હોય. તમે ગુજરાતને લ્યો તો ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં ક્યાંક તમે ખોરાક હોય, પહેરવેશ હોય એ જુદો હોય, દક્ષિણ ગુજરાતમાં આવતા જાઓ એમ જુદો હોય, કચ્છમાં જાઓ તો એમ જુદો હોય. બરોબર મિત્રો? શહેરી વિસ્તારમાં જુદું હોય ને ગામડામાં જુદું હોય. આ બધી જ વસ્તુઓ છે એ અહીંયા આપણને મળે છે. એટલે આ બધું આપણને મળ્યા અને આ રીતે સમગ્ર ભારતની અંદર ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. તમને પરીક્ષામાં 2 ગુણના સવાલમાં એમ પૂછે કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કેમ થયું, તો જો અહીંયા સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકો વાળો લીટી છે, ત્યારથી માંડી અને આ ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું ત્યાં સુધી તમારે લખવાનું રહેશે. અને હવે મારે આગળનો સવાલ લેવો છે, અને સવાલ છે સંસ્કૃતિ એટલે શું? વિદ્યાર્થીઓ, સંસ્કૃતિના અલગ અલગ અર્થો કે અલગ અલગ વ્યાખ્યાઓ આપણને આપી છે, એ 2-3 વ્યાખ્યાઓ આપણે લઈશું. સંસ્કૃતિની પહેલી વ્યાખ્યા છે, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની. પરીક્ષામાં પૂછાય તમે લખો ને ત્યારે એક એક વ્યાખ્યાને નવા મુદ્દામાં લખવાની. એક આજ્ઞા આપેલો આખો પેરેગ્રાફ તમારે લખી દેવાનો નથી. અને હવે પેરેગ્રાફ પદ્ધતિએ નહીં લખવાનું, મુદ્દા પાડીને વ્યવસ્થિત રીતે લખવાનું અને તપાસવાવાળાને સરળતા રહી. બરોબર? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે સારામાં સારી પરિસ્થિતિએ કે કોઈ ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે કઈ રીતે એડજસ્ટ કરીને જીવન જીવીએ છીએ એ આપણને સંસ્કૃતિ શીખવાડે છે. સુખની અંદર પણ અને દુઃખની અંદર પણ સદા હસતા રહીને જીવન જીવવાનું કામ એ ભારતની સંસ્કૃતિ કરે છે. એટલે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બીજી વ્યાખ્યા કે આ સંસ્કૃતિ બની ક્યાંથી, તો બીજો મુદ્દો લખવાનો. દેશ, સમગ્ર ભારત દેશ સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર, જો દાદાજીના વખતની અંદર એનો પહેરવેશ જુઓ, બાપુજીના વખતની અંદર જુઓ, હવે આપણા વખતની અંદર જુઓ, આ બદલાતું જાય. બધાના ખોરાક એ બદલાતા જાય, બધાના વિચારો બદલાતા જાય. એટલે અહીંયા કીધું કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જીવનમાં જે જીવન જીવીએ છીએ, જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ એટલે કે વગેરે વડે ભિન્ન ભિન્ન અલગ અલગ સંજોગોમાંથી સંસ્કૃતિ બને છે. તમે કાશ્મીરમાં જાઓ તો એનો પહેરવેશની સંસ્કૃતિ જુદી હોય, પંજાબમાં જાઓ તો એનું જુદું હોય, ગુજરાતમાં આવો તો એનું જુદું હોય, દક્ષિણના કોઈ રાજ્યમાં જાઓ તો એનું જુદું હોય, એની ભાષાઓ અલગ હોય, પરંપરાઓ અલગ હોય. ગુજરાતમાં ગરબા વખણાય, પંજાબમાં ભાંગડા વખણાય, મહારાષ્ટ્રમાં જાઓ તો ત્યાં એના નૃત્યો વખણાતા હોય. આમ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ ભાષા પણ હોય, એના રિવાજો પણ હોય, એના પહેરવેશો પણ હોય, એની ખાણીપીણીથી માંડીને બધું ફેરફાર હોય છે. તો આ બધી પરિસ્થિતિ એ આપણને સંસ્કૃતિ બનાવતા શીખવાડી દીધું. અને બીજી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે નવો મુદ્દો પણ લખવાનો કે માનવ મનનું ખેડાણ. જો ખેડાણ, ચોમાસાની ઋતુ શરૂ થાય, ગામડાની અંદર દાદા હોય તો એ હળ હાંકીને ખેડાણ કરે, જમીનને ઉપર નીચે કરે એટલે જમીન પોચી થાય, એની અંદર બિયારણ નાખવામાં આવે તો એ ઉગી નીકળે.
તો અહીંયા માનવ મનનું ખેડાણ એટલે શું? તો કે માનવીના મગજમાં રહેલા જૂના પુરાણા વિચારો, ટેવો, પરંપરાઓ, માન્યતાઓ, રહેણી કહેણી, જીવન એ બધું મૂકી અને બદલાયેલા સમય ખેડવું એટલે જૂનું મૂકી અને બદલાયેલા સમય પ્રમાણે અલગ અલગ પરિસ્થિતિમાં બદલાવું, એ ફેરફારો અહીંયા કીધા છે. એટલે માનવ મનનું ખેડાણ. અને આ માનવ મનના ખેડાણમાં શું હોય? તો માનવ મનના ખેડાણમાં માનવ સમાજની ટેવો, એના મૂલ્યો એટલે એનું મહત્વ, આચાર વિચાર, વ્યક્તિના મનમાં રહેલા, હૃદયમાં રહેલા વિચારો મગજ સુધી લાવીને કોઈની સામે રજૂ કરવા, કોઈના વિચારોને આપણે સાંભળવા, એ આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. જીવન ઉચ્ચતમ ધ્યેય, સારામાં સારું જીવન કેમ બને એ શીખવાડવાનો પ્રયત્ન આપણને પરંપરાગત રીતે આપણી સંસ્કૃતિમાં કર્યો છે. વ્યક્તિનો જન્મ થાય, એ મોટો થાય, એ ભણે ગણે, એની આવક મેળવે, એમના લગ્ન થાય, એની પેઢી વધે, એ ભણે ગણે, સમાજની અંદર સારું નામ થાય. આ બધી પરિસ્થિતિ અહીંયા આપી છે. અને એટલા માટે આ મુદ્દો આપ્યો છે કે વ્યક્તિની ટેવો, એના મૂલ્યો, આચાર વિચારો, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ આપણે કહી શકીએ. અને એ એટલે સંસ્કૃતિ. એટલે પહેલી વ્યાખ્યા સંસ્કૃતિની જીવન જીવવાની રીત, બીજી વ્યાખ્યા માનવ મનનું ખેડાણ, અને બેયની અંદર કોનો સમાવેશ થાય એ આપણને આપ્યું છે. અને મિત્રો, સંસ્કૃતિ પછી આવે છે વારસો. વારસો કોને કહેવાય, કઈ રીતના? તો વારસાની પણ વ્યાખ્યા છે. તો વારસાની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય કે વારસો એટલે શું? તો અહીંથી તમારે વારસાની વ્યાખ્યા લખવાની. પહેલી જ વ્યાખ્યા છે, વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એને આપણે શું કહીએ છીએ? વારસો કહીએ છીએ, પૂર્વજો તરફથી. અને ભારતનો ઇતિહાસ તો હજારો વર્ષો પુરાણો છે. શાળાકીય અભ્યાસક્રમની અંદર લેવાતા દૈનિક પ્રતિજ્ઞામાં આપણે સવારમાં પ્રાર્થના થાય ને પછી પ્રતિજ્ઞાપત્ર બોલી, એમાં આવે કે હું મારા દેશને ચાહું છું અને તેમના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. સમૃદ્ધ એટલે દુનિયાની અંદર જાઓ તો ઘણા બધા દેશોના વારસા ખૂબ મોટા છે, પણ એમાંથી ને મોટો ભાતીગળ ભવ્ય વારસો જો હોય તો એ ભારતનો છે. અને એટલા માટે આ મુદ્દો આપણને આપ્યો છે કે મને કહેતા ગર્વ થાય છે, હું ચાહું છું કે તેનો સમૃદ્ધ વૈવિધ્યસભર વારસો છે, એમ કહી શકાય. અનેક ધર્મના લોકો અહીંયા વસી ગયા છે. એટલે સ્વામી વિવેકાનંદ જ્યારે ધર્મ પરિષદની અંદર ગયા તો એણે કીધું કે મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો અનુયાયી છું એ ધર્મ દુનિયાને ભાઈચારો, વિશ્વ બંધુતા અને એના પાઠ શીખવે છે. કુટુદેવ વસુધમ કુટુંબકમ, વસુદેવ કુટુંબકમ, દુનિયા એક પિતાનો પરિવાર છે, એવું શીખવે છે. અને એટલા માટે અહીંયા કીધું છે કે ઇતિહાસ હજારો વર્ષો છે અને શાળાના અભ્યાસક્રમની અંદર આ પ્રતિજ્ઞા બોલીએ છીએ તેમ આપણે કહી શકીએ. અને આ સમૃદ્ધ વારસો જે છે એને ભારતને નહીં પણ સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન છે એવું આપણે કહી શકીએ. અને આ વારસાના બે વિભાગ છે મિત્રો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. અને સંસ્કૃતિનો અર્થ પૂછાય તો જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ, અને બીજું માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. અને ભારત માટે તો શબ્દો જો અગાઉ આપણે જોઈ ગયા તે વાપરવામાં આવ્યા કે ભાઈ વિવિધ પ્રકારે ભારત વર્ષ, જેમ 365 દિવસ ભલે અલગ હોય પણ એક વર્ષ આખું જ હોય. 2019નું લ્યો કે 2020નું લ્યો કે 21નું, 365 દિવસ 366 દિવસ ભલે અલગ અલગ હોય પણ વર્ષ એક હોય. એમ ભારતમાં અલગ ધર્મ, અલગ જાતિ, અલગ જ્ઞાતિ, અલગ પહેરવેશ, અલગ રિવાજો, અલગ વિસ્તારો, અલગ પરંપરા, અલગ રહેણી કહેણી, બધું અલગ અલગ હોવા છતાંય
ભારતની અંદર રહેતા નાગરિકો એક થઈને રહે છે. એટલે અહીંયા એ મુદ્દાને ક્લિયર કર્યો. ભારત વર્ષ એટલે શબ્દ વાપર્યો. અને ભરતખંડ આ એક પૌરાણિક કથા છે, તમે સાંભળી હશે. ભરત નામના રાજા ઉપરથી આ ભરતખંડ કહેવાનો તે. જંબુ દ્વીપ, દ્વીપ એટલે પાણીથી ઘેરાયેલો ભાગ. આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે 3 બાજુએ પાણી છે અને જંબો દ્વીપ એટલે ખૂબ મોટો વિસ્તાર. જંબુ દ્વીપ, આર્યવ્રત. આ જ પ્રકરણમાં આપણે આર્યો નામની પ્રજાતિ જે આવી અને એ પ્રજાતિએ હજારો વર્ષો પહેલા અહીંયા વસવાટ કરી અને પેઢી દર આપણે ત્યાં વિકાસ કર્યા અને એટલા માટે એને આર્યવ્રત પણ કહેવામાં આવે છે. એટલે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત આ બધું આપણે તૈયાર કરાવ્યું અને એના અનુસંધાનની અંદર આ મુદ્દો આપ્યો. હવે પરીક્ષામાં તમને એક આ સવાલ પૂછાય છે કે વારસાના પ્રકારો જણાવી અને તેમાં પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતો જણાવો. તો વારસાના પ્રકારો કેટલા છે? તો 2. 1 માર્ક્સના હેતુલક્ષી સવાલમાં પૂછે વારસાના પ્રકારો કેટલા અને કયા કયા? તો વારસાના પ્રકારો 2 છે. 1 પ્રાકૃતિક વારસો અને 2 સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો આ 2 એમના પ્રકાર છે. તો પરીક્ષામાં આટલો સવાલ આવે તો એટલું લખવાનું 1 માર્ક્સમાં, પણ 2 ગુણમાં તમને પૂછવું હોય કે ભાઈ વારસાના પ્રકારો જણાવી અને તેમાં પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતો જણાવો. બોર્ડની અંદર આ સવાલ પૂછી શકાય. તો લખવાનું ભાઈ વારસાના 2 પ્રકાર છે, 1 પ્રાકૃતિક વારસો અને 2 સાંસ્કૃતિક વારસો. હવે એમાં પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતો કઈ? તો વિદ્યાર્થી મિત્રો આપણે આમ નજર કરીએ, આપણા આસપાસના વિસ્તારમાં આપણે નજર કરીએ અને નજર દોડાવતા જે વસ્તુ મનુષ્ય દ્વારા સર્જન નથી થયું, આપમેળે સર્જન થયું છે, આ બધી જ વસ્તુઓ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય. તો પ્રાકૃતિક વારસો કેવો કોને? તો મિત્રો પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા છે. વ્યાખ્યા પ્રાકૃતિક વારસાની પર્સનલ વ્યાખ્યા હેતુલક્ષી સવાલમાં પૂછાય. તો આ એટલી વ્યાખ્યા લખવાની કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ સંબંધ. પ્રકૃતિ એટલે કુદરતી રીતે આપમેળે ઉગી નીકળતા વન હોય, મોટા મોટા જંગલો હોય, પ્રાણીઓ હોય, પક્ષીઓ હોય, સમુદ્રો હોય, નદીઓ હોય, ઝરણાઓ હોય, બધું એમાં આવી ગયું. એ ઓટોમેટિક કુદરતની પ્રક્રિયા દ્વારા ચાલે. મોટા મોટા જંગલો હોય તો વૃક્ષો છે, એના ફળો પાકે નીચે પડે ને એના બીજ હોય તે સાથે સાથે અંકુરણ પામે ને એમાંથી ઉગી નીકળે ને આમ પ્રક્રિયા ચાલ્યા જ કરે. અને આ જે પ્રક્રિયા ચાલે છે એ પ્રક્રિયા માટે શબ્દ વાપરો છે પ્રાકૃતિક. એ ઓટોમેટિક કાર્ય થતી હોય છે, પ્રકૃતિ તરફથી મળે. અને પર્યાવરણ આપણે જોઈ જ રહ્યા છે કે પૃથ્વીની ઉપરની સપાટીનો ભાગ મૃદાવરણ, અને મૃદાવરણની ઉપર સજીવોના અસ્તિત્વ ટકાવવા માટેનું આવરણ પર્યાવરણ. શ્વાસોશ્વાસની પ્રક્રિયા આપણે લઈએ, ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ, ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ, આ કાર્બન વળી પાછો વૃક્ષો લઈ લે, એ પાછો ઓક્સિજન આપે ઉચ્છ્વાસમાં. આવું પર્યાવરણનું તત્વ જે છે ચાલ્યા કરે. અને પછી આપણને આપવામાં આવ્યું છે, એનું નામ છે માનવ. જો ધ્યાન રાખજો, માનવ જીવન. વૃક્ષો પોતાના ફળ નથી ખાતા, નદીઓ પોતાનું પાણી નથી પીતી, એ જ રીતે પ્રકૃતિના તમામે તમામ તત્વોનો ઉપયોગ મનુષ્ય પોતે કરે છે. એટલે 3 વસ્તુને ભેગી કરી, 1 પ્રકૃતિ, બીજું પર્યાવરણ અને ત્રીજું માનવ જીવન. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અને આ પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. અને ભારતનો પ્રાકૃતિક વારસો તો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે.
તો એમાં સમાવિત બાબતો કઈ? પરીક્ષામાં પૂછે કે ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવિત બાબતો કઈ? તો જો અહીંયાથી બધું લખવાનું, અહીંથી, જેમાં ઊંચા ઊંચા પર્વતો, નદીઓ, ઝરણાઓ, સાગર, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણ પ્રદેશોનો સમાવેશ થાય છે. આ બધું કુદરતી. તમે પાણીની ડોલો લઈને ગમે એટલું કરીએ તો એ સમુદ્ર કે નદી ન ચાલતી થાય. આ પ્રકૃતિએ દીધેલું આપણને વરદાન છે. પ્રકૃતિએ ખૂબ આપ્યું છે અને આપણે મિત્રો આ પ્રકૃતિએ દીધેલા નદીઓ, તળાવોને ખૂબ પ્રદૂષિત કરીએ છીએ. આજે એક મનની અંદર સંકલ્પ કરજો કે નદીઓની અંદર ગંદકી ન કરવી, ખોટો કચરો ન કરવો. ક્યાંક ફરવાના સ્થળે નદી કિનારે જઈએ તો ખાણીપીણી કાંઈ વસ્તુઓ ન ફેંકવી. આટલા દિવસમાં લોકડાઉન ચાલ્યું તો તમે જુઓ નદીઓના પાણી ટીવીમાં, સમાચારમાં જોતા કેટલા શુદ્ધ થઈ ગયા. તો એનું કારણ કે મનુષ્ય પોતે એને બગાડે છે. તો વારસાને જ આપણે બગાડી દેશું. તમે વિચાર કરો, દુનિયાના લાખો વ્યક્તિઓ દર વર્ષે આપણા વારસાની મુલાકાત લે. એ હિમાલયની મુલાકાત લે તોય ભલે, કે ગંગા નદીની મુલાકાત લે તોય ભલે. તો એ વારસાને આપણે જાળવવો એ આપણી સૌથી પહેલી ફરજ છે. એટલે વારસા માટે કહેવાય ને, હમ ઉસ દેશ કે વાસી હૈ જહાં માँ लोरिया गाती है और गंगा बह जाती है. माँ लोरिया गाती और गंगा बह जाती है. તો એ એવા દેશના આપણે ભારતીય સંતાનો છીએ. એટલે ફળદ્રુપ મેદાનો છે, ખીણો છે, રણ પ્રદેશો છે, એની સાથે સાથે વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યસભર ભૂમિ દ્રશ્યો જે છે એ નિર્માણ થાય છે. ભૂમિ દ્રશ્યો એટલે જમીન સપાટી ઉપર રહેલા કોઈ મેદાની વિસ્તારો હોય, રણ પ્રદેશો હોય, પર્વતો હોય, આ બધું ભૂમિ દ્રશ્યમાં આવે છે. અને વિવિધ પ્રકારના ખડકો, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો, આ સૌ જે છે એ બધું આપણને પ્રકૃતિ પાસેથી મળ્યું છે. એટલે આપણો પ્રાકૃતિક વારસો થયો. અને એક વસ્તુ ધ્યાન રાખજો, જો આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ એમ કીધું છે. માતા પિતાના સંતાન તો છીએ જ, પણ આ પ્રકૃતિ ન હોત તો આપણે અસ્તિત્વ ટકાવી ન શકીએ. પીવા માટે યોગ્ય પાણી ન મળે, અસ્તિત્વ ટકાવવા માટે શ્વાસોશ્વાસની પ્રક્રિયા માટે ઓક્સિજન ન મળે તો આપણે રહી ન શકીએ. આ બધું ક્યાંથી મળે? પ્રકૃતિ પાસેથી મળે છે. અને એટલા માટે આ કીધું છે કે આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ. જો પરીક્ષાની અંદર આપણને પૂછે આપણે સૌ કોના સંતાનો છીએ, તો પાઠના અનુસંધાન, એમ તો માતા પિતાના આપણે સંતાનો હોઈએ બરોબર, પણ પાઠના અનુસંધાનની અંદર આપણે લખવાનું આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ. અને પ્રકૃતિએ આપણને આહાર એટલે ખોરાક આપ્યો, પાણી આપ્યું, શુદ્ધ વાયુ આપ્યું, તેમજ નિવાસ સ્થાન એટલે રહેવા માટે જમીન જેવી લગભગ આવશ્યક સેવાઓ જે છે એ બધી જ આવશ્યકતાઓને સુંદર વ્યવસ્થા કરી આપી છે. અને આ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર કેવો છે? તો શ્રદ્ધાપૂર્વકનો વ્યવહાર હોવાની વાતો, ઉદાહરણો પંચતંત્રની વાર્તામાં આપી છે અને બૌદ્ધ ધર્મની જાતક કથામાં મળી છે. કે પ્રકૃતિ સાથે આપણો સંબંધ સારો કેમ છે? તો કે અહીંયા પર્વતોની પૂજા કરીએ છીએ, નદીઓની પૂજા કરીએ છીએ, વૃક્ષોની પૂજા કરીએ છીએ, પશુઓની પૂજા કરીએ છીએ અને કુદરતના તત્વ સૂર્ય ચંદ્રની પૂજા કરીએ છીએ. અને એટલા માટે એવું કહેવામાં આવે છે કે ભારતની અંદર આ બધી પ્રકારની પ્રવૃત્તિઓ એ આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો છે એમ ગણાવી શકે છે. અને આપણા લોકસંગીતની અંદર આ મઢેલું છે. શાસ્ત્રીય સંગીતની અંદર પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેના સંબંધો જોવા મળે. તમે જુઓ, આપણે ત્યાં ગીતો ગવાતા હોય એ તહેવારો પ્રમાણે ના ગવાય, કવિતાઓ હોય તો તહેવારો પ્રમાણેની પણ હોય. ચિત્રોની અંદર સરસ મજાનું પ્રકૃતિ અને ઋતુચક્રનું નિર્માણ કર્યું હોય છે. અને એટલા માટે આ બધું આપ્યું છે. અને નેચરોપથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. આયુર્વેદિક તરફ હવે લોકો બહુ વધ્યા છે. શરીરને વિવિધ પ્રકારની એક્યુપંચરિંગ કરી અને માણસને સાજો કરવા માટેની પદ્ધતિઓ પણ ચાલી છે. તો આવી બધી પદ્ધતિઓ, ગીતો બધું આમાં ચાલે બરોબર. ફિલ્મના પડદે હોય, નાટકોના પડદે હોય, તમે જુઓ કવિતાઓ પણ
ચોમાસાની સિઝનની શરૂઆત થાય તો એવી કવિતાઓ સરસ મજાનીમાં લખેલા કે દૂર દેશ છે આતે હે બાદલ, સાગર કા જલ લાતે હે બાદલ, उमड़ उमड़ कर घुमड़ घुमड़ कर आसमान में छाते हैं बादल, और बंजन एकदम शुष्क पड़ गया, और बंजर धरती को नहलाते हैं बादल. गीतो હોય તો પણ એવું સાवन का महीना पवन करे शोर, जियरा रे झूमे ऐसे जैसे बनमा नाचे मोर. તહેવારોના ગીત છે. હોળી હોય તો હોળીઓના ગીત હોય છે, બરોબર. આમ તો હોળી રાજસ્થાનની અંદર ખૂબ પ્રસિદ્ધ, ખૂબ વખાણ, અને ત્યાંના ફોક નૃત્યો પણ હોય છે. સરસ મજાનું નદી કિનારાનું દ્રશ્ય બાળકો દોરતા હોય, તમે જુઓ એટલું આબેહૂબ દોર્યું હોય છે, નિરૂપણ જોવા મળે છે. એટલે આ બધું સમાવિષ્ટ જે છે એ ભારતના પ્રાકૃતિક વારસામાં થયું છે. અને આ પ્રાકૃતિક વારસો કેવા પ્રકારનો છે એ બધા જે છે એ અહીંયા આપણે જોવાના છે. અને એટલા માટે પહેલો સવાલ ભારતના ભૂમિદ્રશ્યનો છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ ભૂમિદ્રશ્યનો સવાલ આપણે અત્યારે નહીં લઈશું. નેક્સ્ટ વિડીયોઝની અંદર વળી પાછા આપણે મળીશું, ત્યારે લઈશું. ત્યાં સુધી તમામે તમામ વ્યક્તિઓ ભારતના ભાતીગળ વારસાને ટકાવવા માટે કોઈ પણ 3 કાર્ય સારા કરીએ એવું મનનો અંદર શપથ લ્યો કે આ પ્રકૃતિને હું બગાડીશ નહીં, કારણ કે એ છે તો આપણે છીએ. ગમે ત્યાં ગંદકી ન કરીએ, પ્રકૃતિના તત્વને નુકસાન થાય એવું ન કરીએ, અને આપણો વારસો એને આપણે જાળવીએ એવી મનોમન પ્રતિજ્ઞા કરી અને ભારતના શ્રેષ્ઠ નાગરિક આપણે બનીએ. તો વેલ મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કંઈક સારા સરસ મજાના તમને ગમતા સવાલો એના પછી આવે છે અને બહુ સરળ છે, એની સાથે આપણે વાતો કરશું, બરોબર. આ પ્રકરણને સમજાવવા માટે થઈ અને સરસ મજાનું જે કોઈ વર્ણન કરવાનું હોય એ હું કરતો રહીશ મારી આવડત પ્રમાણે, બરોબર. એમાં થોડુંક આમ તેમ થયા કરે તો તમારે તમારી જાતે રહેવું, કારણ કે બધા જ ગીતો કે બધી પ્રકૃતિની વાતો જે છે અહીંયા આવી હોય એ યાદ હોય મને ત્યાં સુધીનું હોય, બરોબર.